હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે ઉઠી ગયો છું, બ્રશ એવું કરી લીધું છે, ચા નાસ્તો કરવાનું બાકી છે, સોજો નાવાનું બાકી જ છે. પણ પહેલા આપણે ઉઠીને તરત આપણે નાહવા જઈએ ને તો મને ચૂબે. ક્યારેક જ આવું હોય કે ભાઈ નાહવા જવાની ઈચ્છા થઈ જાય, બાકી હું નહીં જતો આવી રીતે. સો ચા નાસ્તો કરીએ. અને અત્યારે શાંતાબા બનાવે છે રોટલા, એટલે આપણે ગરમ ગરમ રોટલા ખાવાનું જ થાય છે. બીકોઝ તમને ખબર જ છે કે જ્યારે નાસ્તો ના હોય, મતલબ જો ગરમ ગરમ રોટલી બનતી હોય ને તો હું નાસ્તો ના ખાઉં અને રોટલી જ ખાઉં. સો ચલો ચા નાસ્તો કરીએ અને પછી તમને મળીએ. અને કાલે રાત્રે તો મેં છે ને લગભગ 4 વાગ્યા સુધી જાગીને એડિટિંગ પતાવી દીધી હતી. બધી એડિટિંગ પતાવી દીધી હતી, થંબનેલ એડિટ કરી નાખી હતી અને વ્લોગ આખો એડિટ કરી નાખ્યો હતો. એક્સપોર્ટ ઉપર મૂકીને સુઈ ગયો હતો, તો અત્યારે એક્સપોર્ટ થઈ ગયો છે, થંબનેલ એડિટ બધું ડન થઈ ગયું છે. સો ખાલી અપલોડ કરવાનું બાકી છે. અને આઈ હોપ હવે જલ્દી અપલોડ થઈ જાય અને કાલ જેવું ના થાય. બહુ ખતરનાક થયું હતું કાલે. હવે વાઈફાઈ હોય ને તો વાંધો ના આવે, પણ આપણા ઘરમાં વાઈફાઈ છે નહીં, સો મોબાઈલના નેટ ઉપર કરવું પડે છે. અને વાઈફાઈ લાવવાનું વિચારીએ છીએ કે લાવીએ આપણે, પણ હું એવું વિચારું છું કે અત્યારે નહીં લાવું, થોડા ટાઈમ પછી લાવીશું. સો આવો વિચાર છે મારો. કઈ નહીં, હેડો ચા નાસ્તો કરીએ. અરે ભૈયા ચાય ગરમ કર દો, ચાય ગરમ. શું થયું? ये क्या हो गया? આ ગેસ કોક દડો આપણને મરાવશો. હાસ થાય. एक आधा ना तो जीव तो लेसे. और हमारा मैक्स भैया यहाँ पे सो रहा है. अरे मैक्स, क्या हुआ मैक्स? हाँ मैक्स, काय को क्या हुआ मेरे बच्चे को? क्या हुआ मैक्स? क्या हुआ मेरे बच्चे? क्या हुआ? कितना फैट है तेरे में, इतना फैट है, कितना फैट है यार. चमड़ी तो देखो. क्या हो गया मेरे बच्चे को? क्या हुआ? क्या हो गया? क्या हो गया? क्या हो गया? સો ગાઈસ, જો આ પટ્ટાના છે ને આવી રીતે ચાવી નાખ્યા છે. જો હું એને કહીશ ને કે તારે જવું છે બહાર, તો જોજો કેવું ખુશ થઈ જાય. ચલ હેડ બહાર મોકલું. ચાલ આવતો રે. લાય ખોલ દે. ઉભો થઈ જા. ચાલ ઉભો થઈ જાય તો ખોલી. ચાલ ઉભો થા. ચાલ मेरा भैया जाएगा. देखो पूछ जाएगा मेरा बच्चा. नहीं पोपट कर दिया इसने तो मेरा. अरे हैप्पी भैया आ गया. સો ગાઈસ, હેપીને ખબર પડી ગઈ કે હું વ્લોગ બનાવું છું. है ना हैप्पी बिट्टू, हैप्पी बिट्टू. सो गाइस, हैप्पी ने प्यार करना छोड़ दिया है, क्योंकि छोड़ दिया, वो टाइम पास कर रहा था उस लड़की के साथ, उस कुत्ती के साथ टाइम पास कर रहा था. नहीं मैक्स? अरे हैप्पी भैया, अरे हैप्पी भैया, मेरी बच्ची है ना तू, तो क्यों ऐसा कर रही है? मेरी लड़की है तू, मेरी बच्ची है तू, मेरी कच्ची है तू, मेरी नंगी नहीं है तू. बहुत गर्म कर दिया आपने. इतनी गरम हम नहीं पीते. नहीं तोड़્યો. આંધ્રો કોને કેસ? ક્યાં તોડ્યું? એ મેં તોડ્યું છે, ત્યાં તોડ્યું. મને ઓધરો કે છે. ઓધરો ના, मैक्स नहीं छूटेगा क्योंकि उसको नहीं छोड़ने दूंगा मैं. ठीक है, तो નહીં ધોઈ લીધું છે. અને અત્યારે આ વાતાવરણ તમે જો કેટલું ચોખ્ખું વાતાવરણ છે. મતલબ મને છે ને આવા વાતાવરણ બહુ ગમે. મતલબ તમે જોવો ને, મતલબ એકદમ ખબર છે ઉનાળામાં એકદમ તાપ આવી જાય, એકદમ બ્રાઇટનેસ વધી જાય આકાશની, ત્યારે મતલબ અચાનક થી ડાર્ક મોડ આવી જાય, એટલે મતલબ કે છાંયડો થઈ જાય બધી બાજુ. અને પછી જે ઠંડી હવા ચાલુ થાય ને, જે લિમિટેડ ટાઈમ માટે હોય, એટલે 5 મિનિટ માટે હોય, પણ એ બહુ જોરદાર હોય. વાર લાંબા થઈ ગયા આપણા, આમ જ રાખીએ. તો એ બહુ ગમે મને. અને અત્યારે કંઈક એવું જ છે. જો ધીમે ધીમે બ્રાઇટનેસ વધ્યા છે ને, હા વધી જો કીધું એવું વધી ગઈ. સો અત્યારે નહીં ફ્રેશ થઈ ગયો છું. અને અત્યારે હું એમ વિચારું છું કે અત્યારે જો હું જે વ્લોગ શૂટ કરી રહ્યો છું એની એડિટિંગ કરું. મતલબ જેટલો મેં વ્લોગ શૂટ કર્યો છે એટલી હું એડિટિંગ કરી લઉં, પછી રાત્રે જાગવું ના પડે. સો અત્યારે થોડી એડિટિંગ કરું અને પછી મળું. અને હવે તમને આ રૂમ છે ને બહુ ઓછો દેખવા મળશે, કેમ કે હવે અહીંયા ગરમીમાં રહેવાશે નહીં, એટલે હું તો નીચે જ રહેવાનો છું, નીચે જ બેસવાનો છું. ઠીક છે. તો અત્યારે અમે ભૂરીને દુકાન લઈ જઈએ છીએ. ક્યાં લઈ જઈએ છીએ આપણે? હા, શું લેવા લઈ જઈએ છીએ? કે તો ખરા. હા કે ના, કેમ નહીં કેવું? શું ખાવું તારે? હા શું ખાવું તારે? મમ ખાવ, પણ શું મમ ખાવું છે તો કે? હા તાર પપ્પા મારશે? કોને મારશે? ઓય હેપી, તું નહીં, ચાલ ઘરે જા. ઘરે જા. આ તો ગામ આપા. ચલ અલે હા મેક્સ આ બે આયા. બોલ, આ બે આયા ગાંડા આયા. હારા ગાંડા છે ને. કોણ ગાંડું છે? કોણ ગાંડું? પણ મેક્સ મારા પપ્પા મારશે કે જોડી. મારા પપ્પા જોડી મારશે કે મારા પપ્પા જોડી મારશે. મારા બાપા મારશે તને. મારો બાપો તને મારશે.
જો સો ગાઈસ મેક્સ અને પ્યુય બે યાર આ તો બે આયા છે લે આ ભૂરીને લીધે આવ્યો આ મેક એક આપણી જોડે આયા છે આ લોકો આપણે આયા છે ને એ આપણી જોડે આયા છે હા બાપુ જોડે મારા પપ્પા તને જોડી જોડી મારશે શું લેસ બોલ તું મમ્મ લેસ પણ એ તો કે શું જોઈએ છે હા શું જોઈએ છે એને ખાલી એટલી ખબર છે કે મમ્મ ખાવ છે કયું મમ્મ છે મમ્મ પણ કયું મમ્મ લોલીપોપ જોઈએ છે શું ખાવું છે લોલીપોપ આ જોઈએ છે ગુડિયા એ બધા માં પાડશે કોના મારશે કોણ મારશે મને મારશે તને જોડી જોડીને મારશે મારા પપ્પા હા તને મેં લઈ આપી નહીં લાય મારું લાય ચલ તો મને માર ખવડાવીશ હે ખવડાવીશ મારે માર ખવડાવીશ તો માર ખવડાવીશ આમને ખવડાવીશ માર ઓય હેપી કામ 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 હેપી કામ ચલો ચલો નહીં કેડે ચલો ચલો હે મેક્સ ચલો હેપી ચલો ચલો 100 લોકોને ઘરે લઈ જવા હોય ને તો દોડાડીને લઈ જવું પડે છે હેપી काम यहाँ ये मेरा बच्चा आ गया चलो चलो ये लड़की जिस थाली में खाती है इस थाली में छेद करती है मन के मार पापा तुमने जोड़ी जोड़ी मार नहीं ओए ये रास्ता तुम्हारे बाप का है चल चल चलो हाँ हूँ करना क्यों आने चले हैप्पी को हेलो चल चलो ना रमेड़े चढ़ाओ तो आ लोग रमेड़े चला पेड़ा भाई एवा भी हुए क्या हैप्पी ऊपर आवता અહીંયા જમ્પ હા એ ભૂરી ના લે મને લોલીપોપ આપ આ ખાઈ જાવ તો મારા પપ્પા તને જોડીને મારશે હા જોડીને મારશે તને સો ગાઈસ મને એવું લાગે છે કે આ કુદરત થી જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ છે અચ્છા કોસે કાર્ય હે એમને ઉનાળાને સ્કીપ કરીને ડાયરેક્ટ ચોમાસું મોકલી દીધું છે તમે જોવો તો ખરા વાતાવરણ તો જો આહા જોરદાર છે એકદમ ઠંડી હવા ચાલે છે અને ચોમાસામાં કેવું હોય કે ચોમાસું આવતું હોય અને એની એક ઝલક ચોમાસું આવતું હોય અને એમાં જે સ્ટાર્ટિંગ ના જે દિવસો હોય એમાં જે હોય ને મતલબ ચોમાસા જેવું લાગે છે તમે જો આહા અને અત્યારે જો તાપ પણ છે અને છાંયડો પર છે આ સાઈડ છાંયડો છે અને સીધો અહીંયા સીધો તાપ આવે છે થેન્ક યુ લાઈટ નાખવા માટે થેન્ક યુ કીધું તો એમને લાઈટ લઈ લીધી પાછી સો અત્યારે હું જોરથી એટલા માટે બોલું છું બીકોઝ પવનનો અવાજ આવતો હશે ને કદાચ તો પછી અવાજ નહીં આવે બરોબર એટલા માટે બાકી હું તો આ વાતાવરણનો આનંદ માણવા માટે ઉપર આવ્યો છું આય હાય ક્યાં દીક રહા મસ્ત મચાય કામ અભી મજા આયેગા ના ભીડો મને અંદર જેવું થઈ રહ્યું છે કે આ જે વાતાવરણ છે ને એનું સિનેમેટિક શોટ લેવા જોઈએ સો અત્યારે હું સિનેમેટિક શોટ લઉં છું અને તમે એન્જોય કરો ઓકે આજે કુદરત પણ મારો સાથ દે છે બહુ મસ્ત ક્લિપો આવી છે હે ગાઈસ તો ત્યારે મીશોમાંથી મેં કંઈ ઓર્ડર કર્યું હતું એ હું તમને લાઈન બતાવું તો એ ઓર્ડર આવી ગયો છે તો ચલો લેતા આવીએ આપણે કેમ કે એમનો કોલ આવી ગયો છે અને વરસાદ આવ્યો નહીં પણ છાંટા તો પડે થોડા બહુ મેક્સનો બહુ ઇન્ટરેસ્ટ હોય બધામાં મેક્સ તારા લેવાનું છે સો ગાઈસ દર અઠવાડિયે મારી બેન કંઈ મંગાવે કાં તો હું કંઈક મંગાવું દર અઠવાડિયે પેલા મીશો વાળાનો આંટો હોય જ છે અહીંયા એ ગાઈસ તો મેં મીશો પરથી આ મંગાવ્યું આનું નામ મને નહીં ખરેખર આનું નામ મને નહીં ખબર પણ વર્કઆઉટ કરવાનું છે સ્ટ્રેચિંગ કરવાનું છે એટલું મને ખબર છે આવી રીતે આમ અને આવું મેં યુટ્યુબમાં જોયું હતું ખબર નહીં બરોબર કરું છું કે નહીં સો મેં આ મંગાવ્યું અને આ કર્યું છો આપણે મને એમાં બીક લાગે બનતો કે આમાંથી અહીંયા ક્યાં ગયું અહીંયા નીકળી જાય એવું હતું હા મને બીક લાગે છે કે આ છટકી ના જાય નહીં તો જોરદાર લાલ થઈ જવાની છે પણ ખબર નહીં હવે છટકે છે કે નહીં છટકે એમ તો તો એમને બનાવ્યું નહીં હોય હવે 6 પેક બનશે આપણા જો ખાય
સોંગ મંગાવ્યું હતું અને મેં ત્યાં બહાર જ ખોલી દીધું કેમ કે મારા બેનને બતાવવાનું હતું. તો અત્યારે વાગે છે સાંજના 7 અને તમે જો અંધારું થઈ ગયું છે અને મને આવી રહ્યો છે કંટાળો. ખબર નહીં કેમ કંટાળો આવે છે. એડિટિંગ મેં કરી, મતલબ 6-7 મિનિટની એડિટિંગ મેં પતાવી અને ઇન્સ્ટાગ્રામ એવું મચડતો હતો. ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી, પછી બધાના રિપ્લાય આપ્યા કેમ કે આજે મેં સ્ટોરી મૂકી હતી કે કયો સવાલ પૂછો તમને જવાબ આપીશ. તો થોડા તો 2-4 જણાએ જે સવાલ પૂછ્યા જવાબ આપ્યા. અને તમે કદાચ ફોલો ના કરતા હોય ઇન્સ્ટાગ્રામ પર, આ યુઝર નેમ જાઓ જઈને ફોલો કરી આવો. અને પછી ના પહેલા વ્લોગ પતાવો પછી જજો ઇન્સ્ટાગ્રામ પર, કેમ કે મને ખબર છે તમે ઇન્સ્ટાગ્રામ પછી ખોલવાના જ છો. યુટ્યુબ પછી ઇન્સ્ટાગ્રામ બધા ખોલે, ઓકે? અને ઇન્સ્ટાગ્રામ પછી યુટ્યુબ બધા ખોલે. મને કંટાળો આવી ગયો, બહુ સખત કંટાળો આવી ગયો. ખબર નહીં કેમ આટલો બધો કંટાળો આવે, પણ કંટાળો આવે. અને હા, હવે વરસાદના છાંટા પડ્યા. તમારે ત્યાં પડ્યા કે નહીં એ કમેન્ટ કરીને મને કહેજો તો મને ખબર પડે. અમારા અમદાવાદમાં જ પડ્યા કે તમારા ત્યાં પડ્યા. સો ગાઈસ અત્યારે ના હોય. સો ગાઈસ હું જોઉં છું હાથી જોડે આંટો મારવા અને પેલી ભોળી રોવા છે કે મને લઈ જાઓ. આ પૂરી કઈ સાંગલા બેટા? કે બેટા આવું છે? अच्छा अच्छा मेरी बच्ची कहाँ जाने तेरे को? क्या बेटा कहाँ जाऊँ तारे? हाँ શું કે છે? ગુડ્ડુ લાયા તો હું જાઉં પાપો? કેમ? હા તો રોઈ લે, આના આંસુ દેખાય છે જો. અયો પીરી જા. દેખાય જ ને, તું રોજ તો નહીં દેખાતો. નહીં જાઉં? હા હા એ લે ધ્યાન લઈ જા. અરે તું ક્યાં નાટક કરીએ? લે જા બાજુ જતી રહે. શેના નાટકો કરે છે? તો એને લઈને આવ્યા ને તો કે મારા બા જોડે જો રોવા લાગે. સો અત્યારે આશીષ આવ્યો છે અને અમે લોકો ક્યાંક આંટો મારવા જઈએ કે મને તો કંટાળો આવે છે યાર, સખત કંટાળો આવે છે. એટલે જઈએ આંટો મારવા. હેડ કાઢ ગાડી. હે ગાઈસ, તો અત્યારે હું આવી ગયો છું ઘરે અને જમી પણ લીધું છે. જમીને જસ્ટ હમણાં ઉપર આવ્યો વ્લોગ સ્ટાર્ટ કર્યો. સો આજનો દિવસ કંઈક આવો રહ્યો આપણો અને મને આજે બહુ કંટાળો આવ્યો, ખબર નહીં કેમ પણ કંટાળો આવતો હતો. પછી હું અને આશીષ ને ટંટાલાલ અમે લોકો ત્યાં બેસ્યા, થોડી વાર વાતો કરી, ટાઈમ સ્પેન્ડ કર્યો આશીષ જોડે. તો કઈ નહીં ગાઈસ, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલીમાં. બાય બાય.